ભરૂચમાં આવેલા ક્રિશ્ચન સમાજના આરોગ્ય માતા દેવાલય કેથોલિક ચર્ચ તરફથી નાતાલનો પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું હતું. સમગ્ર વિશ્વમાં અખૂટ પ્રેમ, આનંદ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તીના જન્મ 25મી ડિસેમ્બર થયો હતો. તેમની યાદમાં સમગ્ર વિશ્વમાં 25મી ડિસેમ્બર ક્રિસમસ નાતાલ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે 17મી ડિસેમ્બરના રોજ સવારે ભરૂચ શહેરમાં નાતાલની ઉજવણી અને પ્રભુ ઈસુના વધામણાના ભાગરૂપે તેમજ પ્રેમ અને શાંતિ સંદેશ આપવા માટે આરોગ્ય માતા દેવાલય કેથોલિક ચર્ચ દ્વારા શહેરમાં એક પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સેન્ટ ઝેવિયર્સ શાળા ખાતે આવેલા આરોગ્ય યાત્રા સેન્ટ ઝેવિયર્સ શાળાને માતા દેવાલય કેથોલિક ચર્ચથી પગપાળા નીકળી શહેરમાં પાંચબત્તીથી સ્ટેશન રોડ થઈ સ્ટેશન સર્કલથી પરત ફરીને સ્ટેશન રોડ થઈ પાંચબત્તી થઈને પરત આરોગ્ય માતા દેવાલય કેથોલિક ચર્ચ ખાતે પહોંચી હતી. મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના ભાઈઓ બહેનો અને બાળકો જોડાયા હતા. ચર્ચના બાળકો ઈસુ ખ્રિસ્તીના જન્મ સમયનું ગભાણ બનાવી વેશભૂષા ધારણ કરી ગીતો ગાતા અને આનંદ મનાવતા ઉજવણી કરી હતી. Yes. Respected elders, brothers, sisters, and my dear friends, we, the parishioner of this parish, Our Lady of Good Health, have come or is going to Baruch at different places to wish each and every one Merry Christmas and a very Happy New Year, because Jesus is peace, Jesus is love, Jesus is joy, Jesus is life and light. સૌને નાતાલની સલામ, બેસતા વર્ષની પણ સલામ, અને એ જ સલામ સાથે અમે સૌ માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે જેથી નાતાલનો તહેવાર પ્રેમ, આનંદ અને શાંતિમાં પસાર થાય, અને સાથે સાથે જે નવું વર્ષ છે, વર્ષ 2024 પણ આનંદિત બને, આશીર્વાદિત બને અને સૌને પ્રગતિને પણ તે આગળ ધપતા રહે. આ છે અમારી શુભેચ્છાઓ, આ છે અમારી પ્રાર્થના. વન્સ અગેન મેરી ક્રિસમસ અને હેપી ન્યૂ યર. સૌને નવા વર્ષની સલામ અને સાથે સાથે બેસતા વર્ષની પણ શુભેચ્છાઓ. થેન્ક યુ.